હેલો દોસ્તો, નમસ્કાર. હું છું આપની સાથે હિરલ મહેતા. આજે આપણે આવી ગયા છે ગાંધીનગરની પ્રાઇડ ઇલાઇટ હોટલમાં અને 5 સ્ટાર તડકામાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસીપી, કો પાવર્ડ બાય એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધ ભરી વી. દોસ્તો, આજે આપણી સાથે જે ખાસ મહેમાન જોડાઈ ગયા છે તેમનો કંઠ જેટલો સુરીલો છે એટલા જ તેઓ ખૂબ જ સુંદર પણ લાગી રહ્યા છે. તો તેમનો ઇન્ટ્રો હું આપને કરાવું. ભક્તિબા જેઠવા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા શોમાં. જય માતાજી. થેન્ક યુ વેરી મચ. જય માતાજી. અને આજે આપણી સાથે मास्टर शेफ जोड़ाए गया है मोती जी. मोती जी, आपका बहुत बहुत स्वागत. बिल्कुल. तो पहला शेफ ने पूछे कि पहली रेसिपी तेओ कई बनावा जा रहा है. शेफ, पहली रेसिपी कई है आप? आज बनाएंगे राजा पनीर. अच्छा. ये राजस्थान की डिश है. अच्छा. ये पुराना जमाना में राजा महाराजा बनाते थे, उसी हिसाब से ये आज की डिश वही चल रही है, इसलिए इसे स्टार्ट करते हैं बनाने के लिए. बिल्कुल. सबसे पहले अपने जो ऑनियन, गार्लिक और बदाम पेस्ट बनाएलो है, चिली पेस्ट बनाएलो है, काजू और मगजनो पेस्ट है. अच्छा. आ બધું આપણે તડકો મારી સ્ટાર્ટ કરીએ. ओके. शेफ, आप अभी गुजरात में हो और राजस्थान की रेसिपी और गुजरात की रेसिपी आपने दोनों बनाई है और ट्राई भी की है. Yes, उसमें डिफरेंस क्या है? डिफरेंट ये वो चीज़ अलग थी. ये राजस्थान का प्रॉपर डिश है ये. अच्छा. तो यहाँ के जो गुजरात में अपने खाना स्पाइसी नहीं होता उतना, मीठा बनाते हैं. हर चीज़ में थोड़ा गुड़ हुआ, चीनी हुआ, इसको ऐड करते हैं. એટલે આપણે રાજસ્થાन में એવું કશું नहीं. આપણે तो राजस्थान में स्पाइसी होता है, चिल्ली वगैरह का हर चीज़ को स्पाइसी खाना खाया जाता है. हाँ. इसलिए वो चीज़ आज बनाई जाएंगी. ये आप घर पे ही बना सकते हो, हाँ. चाहे होटल में भी खा सकते हो, कहीं भी. पर ये नॉर्मल इजी आप घर पे ही बना सकते हो इसको. खाने में बहुत अच्छा होता है, चटपटा. जिसको इच्छा होती है चटपटा खाने के लिए वो घर पे ही बना सकते हैं इसको. ये नॉर्मल है, कोई भी आदमी घर पे ही बना सकता है इसको. बिल्कुल. इसकी शुरुआत हम कैसे करेंगे शेफ? अभी सबसे पहले हमने स्टार्ट कर दिया है. अभी तेल डाल दिया. अभी हम जीरा डालेंगे इसके अंदर. ओके. ભક્તિબા, તમને પૂછવા માંગીશ કે તમે જે સમાજમાંથી આવો છો એ સમાજમાં આટલું આગળ આવવું એટલે કે એક ખાસ કરીને દીકરી કે પછી કોઈ ઘરની વહુને આટલી ફ્રીડમ મળવી ખૂબ જ સારી બાબત કહી શકાય અને ખૂબ જ ઓછું જોવા મળતું હોય છે આપણા સમાજમાં. એના વિશે તમે શું કહેશો? જી, આપે કહ્યું એમ હું રાજપૂત સમાજમાંથી આવું છું. જી. અને ત્યાં આપણે જોઈએ વહુની તો અલગ વસ્તુ છે કે પુત્રવધુની, પણ એક દીકરી તરીકે પણ હું જે ફિલ્ડમાં આજે છું, સંગીત ક્ષેત્રમાં છું, ત્યાં ખૂબ જ ઓછું મતલબ જોવા મળે છે કે ફેમિલીમાંથી આપણને એટલો સપોર્ટ મળી શકે. પણ મારું સૌભાગ્ય છે કે હું એ ફેમિલીમાંથી આવું છું. મારો પિયર પક્ષથી તો મને ખૂબ જ સપોર્ટ હંમેશાથી મળ્યો છે, પણ મારા સાસરિયા પક્ષમાંથી મારા મમ્મીજી, પપ્પાજી અને મારા હસબન્ડનો મને ખૂબ જ સપોર્ટ રહ્યો છે. શું વાત છે. જી. તમે કેટલા વર્ષથી ગાઓ છો, આ ફિલ્ડમાં છો? હું આમ તો પ્રોફેશનલી મેં માત્ર 2 જ વર્ષથી જી ગાવાનું સ્ટાર્ટ કર્યું છે. પણ મારા ફેમિલીમાં મતલબ ભક્તિ સંગીત છે મારા પરિવારમાંથી જ મને મળ્યું છે. અચ્છા. જી, મારા દાદાજી, મારા મમ્મી ખૂબ સરસ ગાય છે, એટલે નાનપણથી ગાવાનો શોખ રહ્યો છે. અને ઘરમાં બી વાતાવરણ સવાર પડે ત્યારથી જ ભજનનું વાતાવરણ રહ્યું છે. ક્યાં બાત. એટલે આમ જોવા જઈએ તો કુદરતી શોખ હતો, પણ મારા હસબન્ડ નો મતલબ એટલો બધો સપોર્ટ હતો. એમણે એવું કીધું કે તને ગમે છે, તું ગાય છે સારું, તો પ્રોફેશનલી આગળ કર. એટલે પછી સ્ટાર્ટ કર્યું. અચ્છા. તમારા સમાજને કંઈ કહેવા માંગશો તમે અત્યારે કે આ રીતે તમને ફ્રીડમ મળી છે, તમને સપોર્ટ મળ્યો છે, તો તમે અહીંયા સુધી પહોંચ્યા છો અને હજી 2 વર્ષમાં જ આટલી સક્સેસ તમને મળી છે, તો આગામી સમયમાં, આગામી વર્ષોમાં તમે ખૂબ જ આગળ જશો. તો એ જ પ્રકારે બીજી પણ દીકરીઓ છે તમારા સમાજની, તો એમને આગળ આવવા માટે તક મળી રહે એ માટે તમારા સમાજ માટે કંઈ મેસેજ આપવા માંગશો? જી બિલકુલ. ઘણા દીકરીઓમાં અમારા સમાજમાં એટલી બધી આવડત કળા છુપાયેલી છે. મારું આટલું જલ્દી આપ સક્સેસ તો ન કહી શકું, પણ જેટલા સમયમાં મને જે મળ્યું છે એ મારા માટે ઘણું વધારે છે. અને સૌથી મોટું રીઝન ફેમિલી તો છે જ, પણ ફેમિલી સિવાય ઘણા બધા એવા લોકો છે અને સ્પેશિયલી સમાજનું મને ખૂબ સારું એક્સેપ્ટન્સ રહ્યું છે. એને મને એક દીકરી તરીકે ખૂબ પ્રેમ, લાગણી આપી છે. તો જી બિલકુલ સમાજની બહુ આભારી રહીશ હંમેશા. બિલકુલ. કુકિંગ શો છે એટલે જમવાની વાત તો કરવી જ પડે. તમે ખાવાનો શોખીન ખરા, ફૂડી છો? બિલકુલ. ગુજરાતી અને એમાં કાઠિયાવાડી હોય એટલે ખાવાના તો શોખીન. એમાં એ મતલબ આપણા મતલબ શેફ વાત કરે છે એ રીતે થોડું સ્પાઇસી અને ચટપટું તો આપણને ભાવે અને મને શોખ બી છે કુકિંગનો. શું વાત છે. જી. અચ્છા. તમે સૌથી સરસ શું બનાવો? એટલે ફેમિલી મેમ્બર્સ કહે કે તમારા હાથનું હાથ મારે જમવું છે, એટલે કે સ્પેશિયલ ડિશ હોય દરેકની, તો એ તમારા માટે કઈ?
બાજરાનો રોટલો અને રીંગણાનો ઓળો મારું બી વાત. ફેવરેટ છે અને ફેમિલીમાં બી બધા અચ્છા. ભાવે છે. શું વાત છે, પ્રોપર કાઠિયાવાડી જમણ. કાઠિયાવાડી વધારે ગમે છે ને ભાવે બી છે. અચ્છા દોસ્તો, આપણે ગુજરાતી એટલે કે જમવામાં કોઈ પણ વસ્તુનો તડકો લગાવીએ એટલે અચૂકથી તેમાં હિંગ તો નાખતા જ હોઈએ છીએ. પરંતુ જો તમે તમારા રસોડામાં એલજી બાંધાની હિંગ લાવો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના ઔષધીય ગુણો પણ ભરપૂર છે. આ સાથે સાથે તમારા ખોરાકને ખૂબ જ ટેસ્ટી બનાવશે. તો આજે જ તમારા રસોડામાં લઈને આવો એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. ભક્તિબા, દરેકના હાથમાં એક જાદુ હોય, એટલે કે ખાસ કરીને જે ખાવાનું સરસ બનાવતા હોય. તમે પણ ખૂબ જ સરસ જમવાનું બનાવો છો, તમને લગભગ બધું જ આવડે છે. પરંતુ હોય ને કે ભાઈ તમારા હાથની કોઈ એવી સ્પેશિયલ ડિશ કે ઘરના ખાવાનું પસંદ કરતા હોય. જી, આમ તો કુકિંગનો મને ખૂબ શોખ છે અને હંમેશા કંઈક ને કંઈક નવી ડિશિસ એવું થાય કે શીખતી રહું. પણ જે ઘરેથી નાનપણથી જે જોયું છે અને જે આપણા મમ્મીને કે બાને બનાવતા, હા, તો રોટલા મારા પણ ફેવરેટ છે અને મને બનાવવા બી ગમે છે. વાહ, અને એની સાથે ઢોકળીનું શાક છે, અચ્છા, વડીનું શાક છે, જે આપણે મતલબ આપણી પરંપરાગત કહી શકાય. યસ, એવું એક, પરંપરાગત હા, કાઠિયાવાડી ભોજન. જી જી જી, બિલકુલ એટલે એનું મને ગમે છે, બનાવવાનો શોખ છે. બિલકુલ. હવે સીધા જઈએ શેફ પાસે. શેફ, તમે અત્યારે શું શું એડ કર્યું? हमें चिल्ली पाउडर है, हाँ. पेस्ट बना कर रखा है, उसी को ऐड किया हमने. अच्छा. इसके अंदर सब कुछ चिल्ली पेस्ट में डाला हुआ है, सब नमक Okay. मिर्ची वगैरह सब डाला हुआ है. और काजू का पेस्ट है, जो वाइट काजू और कैशनट दोनों मिला करके. अच्छा, उसके अंदर आप अगर काजू नहीं है तो जो पीनट भी डाल सकते हैं, ओके. पीनट से भी पेस्ट बना सकते हैं. नॉर्मली अपने घर में अगर काजू नहीं है तो अपन उसको मिला कर टेस्ट करा सकते हैं. उसके साथ ऑनियन पेस्ट हो गया, ओके. उसको ब्लांच करके उसको डाल देते हैं. चिल्ली अच्छा. पेस्ट बना के रखते हैं, उसको पेस्ट बना के सभी को एक साथ मिला के भून के उसको राजा पनीर बना देते हैं. मतलब राजस्थानी सब्जी होती है, उसमें सारी पेस्ट मिक्स करके एक अच्छे से पेस्ट तड़का बना लगा के सब्जी बनती है. मुझे भी अभी एक क्वेश्चन हो रहा है, वो पीनट का आपने बोला तो भिगो के मतलब उसका ना, तो पेस्ट बना, ऐसे ही पेस्ट भिगा के बना सकते हो और थोड़ा सा ब्लांच करके भी बना सकते हो. જી, કંઈક નવું આજે વળી નવું try જાણવા કરવાનું. મળ્યું, yes. બિલકુલ. अगर भिगा के रखो तो सॉफ्ट रहेगा, वो जल्दी इजी होगा पीसने હા, में. सॉफ्टनेस अच्छा आएगा उसमें. એટલે તમે ઘરે ટ્રાય કરશો તો એમાં આ વસ્તુ પણ તમે ટ્વિસ્ટ ચોક્કસ, લાવવાનું ટ્રાય ચોક્કસ. કરશો ઘરે જઈને. કાઠિયાવાડીમાં બધું કોઈ પણ શાક બનાવીએ આપણે તો આમાં નાખે જ છે ને, પીનટનું પેસ્ટ. હા, એ તો નાખે છે. પંજાબીની ગ્રેવી માટે આપ કહો છો. પંજાબી બી નાખી શકીએ, કોઈ નહીં. ટેસ્ટ આપણે જે કાજુનો ટેસ્ટ ના આવે તો બીજા નહીં, લોકો નહીં ખાતા હોય તો પીનટ બી નાખીને બનાવી શકીએ. દોસ્તો, આપણે રસોડામાં રોજ ગુજરાતી જમવાનું બનાવતા હોઈએ છીએ, ગુજરાતી જ જમતા હોઈએ છીએ, પરંતુ ઘણી વખત એવું થાય કે કંઈક અલગ જમવું છે અથવા તો પંજાબી ટેસ્ટ જોઈએ છે, પરંતુ એના બનાવવા માટે ખૂબ જ સમય જતો રહેતો હોય છે. અને આ ચિંતા કરવાની હવે જરૂરિયાત નથી. તો આ માટે જ મધર્સ રેસીપી લઈને આવ્યું છે પનીર બટર મસાલાનું આ રેડી ટુ કુક પેકેટ. જો આ તમે ઘરે લઈ આવશો તો તમારી રેસીપી થોડીક જ મિનિટોમાં તૈયાર થઈ જશે. અને એવું પણ નથી કે આમાં તમે ફક્ત પનીર જ એડ કરી શકો, તમને જે પણ સબ્જી પસંદ હોય એ તમે એડ કરી શકો છો. તો આજે જ તમારા રસોડામાં લઈને આવો મધર્સ રેસીપીનું પનીર બટર મસાલા. મધર્સ રેસીપી, પ્રેમનો સ્વાદ. તો વાતો કરતા કરતા રેસીપી ક્યાં તૈયાર થઈ ગઈ ખબર જ ના રહી. શેફને કહીશ કે રેસીપી ટ્રાય કરાવે. मैम ये रेसिपी तैयार हो चुकी है नहीं, आपको एक गाना सुनाऊंगा उसके बाद ही आपको टेस्ट किया जाएगा. જી, શરત બિલકુલ. મૂકી છે मतलब जो देखने में इतनी अच्छी लग रही है, मतलब ठीक है फिर. તમારું મનગમતું કોઈ સરસ મજાનું ગીત. આમ તો બધું ઈશ્વરની કૃપાથી જ થતું હોય છે. મારા ઉપર ભગવાનની ખૂબ જ કૃપા છે એવું કહી શકું. હા, જે રીતે મને આટલા ટૂંકા સમયમાં સંગીત ક્ષેત્રમાં તો ખરા જ, પણ મારી હું પર્સનલ લાઈફની બી અગર થોડી વાત કરું તો ભગવાનની મારા પર ખૂબ કૃપા રહી છે. અને મારું સૌભાગ્ય છે હું એ ફેમિલીમાંથી આવું છું અને હું એવી ફેમિલીમાં ગઈ છું કે જ્યાંથી મને આટલો સપોર્ટ મળ્યો છે. અને ફેમિલી અમુક સંબંધો ભગવાન લોહીના સંબંધોથી બાંધતા હોય છે, પણ મને એવું લાગે છે કે જેને લોહીના સંબંધથી બાંધવાનું ભૂલી જાય છે અને લાગણીના સંબંધથી બાંધતા હોય છે. તો મારી લાઈફમાં પણ મારા એવા ઘણા મિત્રો છે. તો એક સરસ ગીત તમને અત્યારે યાદ આવતું હોય તો એ થઈ જાય. અને જી, તો વાત થઈ જ છે. હા, કૃષ્ણ ભગવાનને હું મારા આરાધ્ય માનું છું. અચ્છા, જી, તો હું કૃષ્ણ ભગવાનનું જે ગીત અહીંથી રજૂ કરવા માગું છું. બિલકુલ. मेरा आपकी कृपा से सब काम हो रहा है,
मेरा आपकी कृपा से सब काम हो रहा है, करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है, मेरा आपकी कृपा से सब કામ હો રહા હૈ. શું વાત છે, બહુ જ મજા આવી ગીત સાંભળવાની. અને હવે રેસીપી તમે ટ્રાય કરીને જણાવો કે તમને કેવી લાગી. જેટલું વર્ણન કર્યું એનાથી બી બહુ જ ટેસ્ટી છે અને એમાં એમનો ભાવ છે એ ફીલ થાય છે. રેસીપી મને એવું લાગે છે કે રસોઈ આવડવું પણ એમાં ભાવ સૌથી મહત્ત્વનો છે. કેવા ભાવથી રસોઈ બને, ખૂબ જ સરસ બનાવી, બહુ જ ટેસ્ટી છે. તો એક સરસ મજાની રેસીપી આપણને શેફે ટ્રાય કરાવી છે અને બીજી રેસીપી કઈ છે એ પણ એમની પાસેથી જાણીએ. શેફ, હવે કઈ રેસીપી છે નેક્स्ट? अभी है चीज़ बीज हरा भरा कबाब है, अच्छा, तो इसके अंदर चीज़ और बटेटो और सब वेजिटेबल है, मिक्स वेजिटेबल वगैरह ओके. सभी स्टॉपिंग करके इसका एक मिक्सर बनाते हैं हम. स्टार्ट करते हैं. जी बिल्कुल. सबसे पहले क्या लेंगे हम? सबसे पहले अपने बटेटो लिया, ओके. ये बॉईल करके क्रश करना होगा. बॉईल करके इसको ग्रेट किया जाता है. ओके. ये ब्रेड गरम होता है. ये मसाला है स्पाइसी, गरम मसाला वगैरह, ओके. ग्रीन चिल्ली, कोरिएंडर, ये वेजिटेबल है. सभी चीज़ों को बॉईल की जाती है वेजिटेबल को. ओके. गरम मसाला है और ये चीज़, सब चीज़ों को डाल के हम इसको मिक्सर बना देते हैं. ઓકે. ભક્તિબા, તમારી પાસે આવવા માંગીશ કે તમે સરસ મજાના ગીતો તો ગાઓ છો, પરંતુ એક ગુજરાતી ગીત સાંભળવાનું મને મન થાય છે. માતાજીનું કોઈ ગીત કે ગરબો તમે પ્લીઝ સંભળાવશો. જી બિલકુલ. મને અત્યારે માતાજીનું એક ગીત યાદ આવે છે, બિલકુલ. જેનું થોડું વર્ણન કરવા માગું તો હા માતાજીના લલાટ પર જે ચાંદલો હોય છે હા, કંકુ. તો એવું કહેવાય છે કે માતાજીના લલાટના ચાંદલાનું એક રજ ખરે હા, અને એમાંથી સૂરજ ઉગે, ક્યાં તો એ વાત. માતાજીનું લલાટ કેવડું હશે અને માતાજીનું સ્વરૂપ કેવડું હશે. તો એ જ ભાવ સાથે એક મને અહીંથી માતાજીનું ગીત ગાવાનું મન થાય ત્યારે. માડી તારું કંકુ ખરું ને સૂરજ ઉગ્યો, માડી તારું કંકુ ખરું ને સૂરજ ઉગ્યો, જગમાથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો, કંકુ ખરું ને સૂરજ ઉગ્યો, મા તારું કંકુ ખરું ને સૂરજ ઉગ્યો, સૂરજ ઉગ્યો. શું વાત છે, બહુ જ સરસ લયબદ્ધ રીતે તમે આ ગીત ગાયું. હું પૂછવા માંગીશ કે તમે સંગીતનો કોર્સ કર્યો છે, શીખ્યા છો, વિશારદ થયેલા છો કે શું? જી ના ના ના, બિલકુલ નહીં. ઇવન હું તો હવે વિચારું છું કે થોડું બેઝિક શીખવાનું શરૂ કરું. તમારે શીખવાની કોઈ જરૂર નથી એવું લાગે છે મને. ના પણ એવું છે, આ તો દરિયો છે સંગીત, મને હવે એવું સમજાય છે. હા માત્ર હું મારા શોખ માટે ગાતી હતી અત્યાર સુધી, એ અલગ વસ્તુ છે. હા, બટ મને હવે પર્સનલી એવું ફીલ થાય છે કે હું આમાં આગળ હજી શીખું અને લોકોને હંમેશા સારું આપતી રહું. અને બીજું, મને ગુજરાતી કલ્ચર, આપણી ગુજરાતી લોક સંસ્કૃતિ, આપણા ગરબા, આપણા ભજન, આપણા ઇતિહાસના ગીતો, શૌર્યતાના ગીતો, મને એવી ઈચ્છા છે કે લોકો સમક્ષ રજૂ કરતી રહું હંમેશા, બસ માતાજીની કૃપાથી. શું વાત છે.
ખાસ કરીને તમે સ્ટુડિયોમાં પણ રેકોર્ડ્સ કરતા હો છો songs, જી. અને એની સાથે સાથે લાઈવ પરફોર્મન્સ, સ્ટેજ પરફોર્મન્સ પણ જી. કરતા હો છો. જી. ખાસ કરીને જ્યારે લાઈવ પરફોર્મન્સ કરવાની વાત આવે તો ત્યારે તમને આટલી બધી ઓડિયન્સ જોઈને શું કેવી ફિલિંગ આવે અંદરથી? સ્ટેજ કોન્ફિડન્સ તો આમ કહું કે નાનપણથી હું સ્કૂલિંગમાંથી નનકુરબામાં ભાવનગર હમ, એક ઘડતર હોય છે જે ફેમિલીમાંથી થતું હોય છે, જે સંસ્કારોનું સિંચન છે. હમ, અને બીજું છે કે તમે સ્કૂલ અથવા શાળા અથવા તમારા ગુરુજનો પાસેથી આપને મળતું હોય છે. તો હું હંમેશા મારા ફેમિલીની સાથે ઇક્વલી હું શ્રી નનકુરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય ભાવનગરથી મેં અભ્યાસ કર્યો છે. હું ત્યાં હોસ્ટેલમાં 5 વર્ષ રહી છું. અચ્છા, એટલે ત્યાંના ગુરુજનો, ગૃહમાતા અમારે ત્યાં હોય છે. હા, તો એમનો સાથ સહકાર, એમના સંસ્કારો, એ જે ઘડતર થયું છે એ મને એવું લાગે છે કે લાઈફ ટાઈમ ચાલતું હોય છે. રાઈટ. તો સ્ટેજ કોન્ફિડન્સ એમ કહી શકું કે ત્યાંથી જ મને મળ્યો છે. ત્યાં અલગ અલગ કોઈ બી એક્ટિવિટીઝ હોય, પ્રવૃત્તિ હોય, ઇવન મેં સ્પોર્ટ્સમાં બી મને ઘણો રસ હતો. શું વાત છે? જી. તો સ્પોર્ટ્સમાં તમે કઈ ગેમ્સ રમતા હતા? સ્પોર્ટ્સમાં મેં હેન્ડબોલ, બાસ્કેટબોલ, રેસલિંગ અને લાસ્ટમાં મેં શૂટિંગ, એર પિસ્ટલમાં મેં ઓહ. નેશનલ્સ રમી છું. જી. શું વાત છે, એટલે તમે એક ઓલરાઉન્ડર વ્યક્તિ કહી શકાય. એવું તો નથી, પણ મને ગમે છે, મને શોખ છે એવું છે કે સતત કંઈક ને કંઈક કરતી રહું, શીખતી રહું, અને ભગવાનની કૃપાથી મને એ બેકગ્રાઉન્ડ પણ મળ્યું છે અને લોકોનો સાથ સપોર્ટ પણ છે, તો બસ કરું છું. તમારા અવાજમાં એક કહેવાય ને કે જાદુ છે કે વારંવાર સાંભળવું ગમે. એક પ્રકારનો ગહેરાવો કહી શકાય હિન્દીમાં, એ પ્રકારનું છે તમારા અવાજમાં, એટલે સાંભળવું બહુ જ ગમે છે. જી. નવરાત્રિની હું વાત કરવા માંગીશ કે નવરાત્રિમાં પણ તમે લાઈવ પરફોર્મન્સ કરો છો, જી. તો એમાં ક્યાં ક્યાં જવાનું થાય તમારે? નવરાત્રિમાં અત્યારે હું પોતે ભાવનગરથી બિલોંગ કરું છું. અચ્છા, સૌરાષ્ટ્રમાં મોટી થઈ છું. મારું સાસરું કચ્છમાં છે, એટલે ઓકે સૌરાષ્ટ્રમાં ગાવા જવાનું વધારે થતું હોય છે. ઓકે. જી, કેમ કે નાનપણથી આપણે એ ઝોનમાં જ સાંભળેલું છે. અને આપણો ઝોનર બી મારું હું કહી શકું કે અત્યારે તો એમાં મને વધારે સૌરાષ્ટ્ર સાઈડ વધારે હોય છે, રાજકોટ. અચ્છા, જી. બિલકુલ. એટલે આગામી સમયમાં હજુ પણ તમને ચાન્સ મળે કે પછી અમદાવાદ પણ આવવાનું થાય જી. તો તમે આવવાનું પસંદ અત્યારે તો કરશો? ઓલ ઓવર ગુજરાતમાં, ઇવન બારે બી આઉટ ઓફ સ્ટેટમાં બી અત્યારે ફંક્શન્સ ને એવું અચ્છા, જી સ્ટાર્ટ કર્યું છે, હા. કરું છું. બાકી આગળ માતાજીની ઈચ્છા હશે એવી રીતે અચ્છા. કરતા રહીશું. સિંગર માટે ખાસ કહેવામાં આવે કે એમને જ્યારે ગાવાનું હોય એ પહેલાં કંઈક ઠંડુ નથી ખાઈ શકતા અથવા તો ગળ્યું નથી ખાઈ શકતા, તો તમારા માટે એવું કંઈ ખરું કે તમે એ ફૂડ નથી ખાતા અથવા તો ખાઓ તો તમારું ગળું ખરાબ થઈ જાય, એવું કંઈ ખરું? એટલે જનરલી મેં એવું સાંભળ્યું છે કે એવું નથી કે સિંગર્સ આ ન ખાય કે તે ન ખાય, બટ મતલબ આપણે કહીએ ને કે તમને જે સદૈ ખાઓ, સદૈવ, એટલે આપણને yes. એવું હોય કે ભાઈ મને આ ખાવ તો મારા ગળામાં થોડું પ્રોબ્લેમ થાય છે. એટલે મને એવું છે કે હું થોડું ઠંડુ ખાઈ લઉં તો મારા અવાજમાં થોડો ચેન્જ થાય છે, તો અવોઇડ કરું છું બને ત્યાં સુધી ઠંડુ જમવાનું. અચ્છા, પાછા જઈએ શેફ પાસે, કેમ કે વાતોમાં ખબર નથી પડી રહી કે રેસીપી ક્યાં તૈયાર થઈ ગઈ. અચ્છા, રેસીપી તૈયાર થઈ ગઈ છે શેફ. શેલો ફ્રાય કરીએ છીએ તમે ટિક્કીને. हाँ सेलो फ्राई कर दीजिए, अभी रेडी થઈ ગયો છે. તો બીજી રેસીપી પણ વાતોમાં તૈયાર થઈ ગઈ છે, તો શેફને કહે કે એ પીરસે. શેફ પ્લીઝ. ये તૈયાર થઈ ગયું છે કબાબ, જી ચીઝી કબાબ. આપ તૈયાર ટેસ્ટ જી, કરીએ. બિલકુલ. પણ ફૂલ ફટાફટ એકદમ રેડી કરી નાખી. અને વાતોમાં ક્યાં તૈયાર થઈ જાય છે ખબર નથી જી પડતી. બિલકુલ. પ્લીઝ તમે ટ્રાય કરો અને જણાવો કેવી લાગે રેસીપી. કેવું લાગ્યું? બહુ જ મસ્ત, રિયલી ખૂબ, મતલબ એવું થાય છે કે આખી dish બે ખાઈ જ જાઉં. બધા શેર કરીને જમશું પૂરું થાય પછી. અને આ બધાને બહુ ઇન્વાઇટ કરું છું કે આપ પધારજો થેન્ક યુ સો મચ. સ્પેશિયલ કાઠિયાવાડી જમવા માટે. પાક્કું, હું તો આવવાની જ છું. તો શેફે આ ડિશ તો ખૂબ જ સરસ બનાવી છે, પરંતુ શેફ રાજસ્થાનથી બિલોંગ કરે છે, તો એમની પાસે પણ જઈએ અને જાણીએ कि राजस्थान में एवी कई कई सरस सरस रेसिपीज है. शेफ, राजस्थान के बारे में मैंने तो सिर्फ दाल बाटी के नाम ही सुना है और चूरमा का नाम सुना है, और क्या क्या स्पेशल डिशेज? चूरमा दाल बाटी तो बहुत फेमस ही है वो तो जी। राजस्थान का मतलब मेन ही बेसिक खाना है वो. जी, उसके अलावा कई चीज़ें हैं जो अभी तो कई चीज़ें मिलती भी नहीं है अच्छा, खाने वाली. बहुत सारी अच्छी अच्छी चीज़ें हैं राजस्थान में.
बिल्कुल। जैसे केर सांगरी हुआ, अच्छा, सांगरी और केर हुआ। ओके जो कच्चा केक अपने यहाँ तो बोलते कच्ची काकड़ी, हाँ। छोटे छोटे तरबूज आते ककड़ी वाले, ओके, उसके बनाते हैं। खीरा बोलते हैं ना खीरा उसको? बोलते जी, हैं। वो खीरा नहीं आता, अभी जो अलग टाइप का आता है वो छोटे छोटे आता है, ओके। उसका खट्टा कचरा बोलते हैं। ओके, उसका भी सब्जी बहुत अच्छा बनता है। हम्म, वो मतलब राजस्थान में सबसे अच्छी चीज़ वही बनाते हैं। ओके। कच्चा जैसे खीरा। गुजरात में रोटी और सब्जी और या दाल राइस होता है रोज खाने में, तो वैसे राजस्थान में रोज क्या खाते हैं? रोज दाल बाटी चूरमा तो कभी कभी बनाते हैं, बाकी निचलो जैसे कड़ी हो गया, जैसे गुजराती कड़ी बनाते हैं वहाँ खाटा बोलते हैं। अच्छा, जैसे केर सांगरी का खाटा हो गया, कई चीज़ें का अलग अलग तरीके से खाटा बनाते हैं, वो मतलब रेगुलर ही खाते रहते हैं। छाछ का बनाया जाता है वो। अच्छा। आप तो शेफ है, तो घर पे आप ही शेफ रहते हैं या फिर आपकी वाइफ ना बनाती ना, है? घर पे रहते तो कभी कभी बनाना पड़ता है, अच्छा, टेस्ट कराने के लिए बोलते आज ये बना लो आज ये बनाओ, तो बना ही लेते कभी कभी। અચ્છા ભક્તિબા, તમે ખૂબ જ બિઝી સ્કેડ્યુલમાં અત્યારે ચાલી રહ્યા છો, મને ખબર છે, સોંગના રેકોર્ડિંગ, બીજા શોઝ ને બધું, પરંતુ સમય કાઢીને અમારા શોમાં આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ની હું TV9 ગુજરાતીની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે મને અહીં બોલાવી અને મને બોલવાની તક આપી એ બદલ. જી, મધર્સ રેસીપી તરફથી તમને આ ગિફ્ટ હેમ્પર મળવા જઈ રહ્યું છે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર કે તમે સરસ વાનગીની વાતો તો કરી જ, પરંતુ તમે કહ્યું કે તમે ઘરે પણ ખૂબ જ સરસ મજાનું જમવાનું બનાવો છો, તો આમાં જે ગિફ્ટ હેમ્પર છે એનાથી ચોક્કસ. તમે ચોક્કસથી ઘરે બિલકુલ સરસ ફેમિલી બનાવી શકો બધાને છો. પણ ટેસ્ટ કરાવશો આમાં, બનાવીને. બિલકુલ. મધર્સ રેસીપી, પ્રેમનો સ્વાદ. Gift sponsors. Mother's recipe. Taste the love. ભક્તિબા, આ બીજું ગિફ્ટ હેમ્પર એલજી બાંધાની હિંગ તરફથી તમને મળી રહ્યું છે. જે આપ સૌ તરફથી જે પ્રેમ લાગણી મળ્યું છે મારા માટે, તો એ જ બહુ ઇનફ છે, ખૂબ મોટી વાત છે. Thank you so much. તેમ છતાં આપ સૌનો આભાર, અને ખાસ शेफ आपनो पण आभार मानो छूँ कि आपने इतनी अच्छी मतलब हमें टेस्ट करवाया. हम तो राजस्थान भी आने वाले हैं, अच्छी बात वहाँ है, आइए की ना। आपकी जो डिशेज जो हमने नहीं टेस्ट की है वो वो भी भी करेंगे. हम लोग साथ में आके टेस्ट करेंगे. બિલકુલ जी. બિલકુલ. એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. LG બાંધાની હિંગ સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. ભક્તિબા, શોની પૂર્ણાહુતિ તરફ આપણે જઈ રહ્યા છીએ, પરંતુ હું જાણવા માંગીશ કે તમારા અપકમિંગ જે પ્રોજેક્ટ્સ છે એના વિશે થોડીક માહિતી આપશો. કયા કયા ગીતો આવી રહ્યા છે? આમ તો શરૂ કર્યું છે ત્યારથી લાઈવ પ્રોગ્રામ તો રહે જ છે, એના સિવાય જે રેકોર્ડેડ સ્ટુડિયોમાં કરીએ છીએ એ માતાજી પર હોય, કૃષ્ણ ભગવાન હોય, કે પછી આવનારા તહેવારો છે તો એને રિલેટેડ કંઈક ને કંઈક જેવી રીતે ઈશ્વર એવું થાય સુજાડતા જાય છે એવું કરતા જઈએ છીએ. આવનારા સમયમાં નવરાત્રિ પણ હવે આવવાની છે, તો એના માટે માતાજીના અને કૃષ્ણ ભગવાનના નોનસ્ટોપ ગરબા પણ અમે અચ્છા. એના પર કામ ચાલે છે. ઓકે કૃષ્ણ ભગવાન દ્વારકાધીશનું પણ ગીત ટૂંક સમયમાં જ આવી રહ્યું છે, ઓકે. અને લોકો અત્યાર સુધી ખૂબ પ્રેમ આપ્યો છે, ને આવો જ પ્રેમ અને લાગણી આપતા રહો એવી જ આશા છે.